અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયેલા આક્ષેપોને લઈને સુરતના પાટીદારો હવે મેદાને પડ્યા છે। આ મામલે સુરતમાં એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી। આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ દૂર કરવામાં નહીં આવે તો સુરતથી ફુલઝર જવાની પણ તૈયારીઓ છે તેમ જણાવવામાં આવ્યું હતું। શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી। રાત્રે ગામમાં ધીંગાણું સર્જાતા પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા। આ હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે। ફુલઝર ગામમાં પાટીદારો પર થયેલા અસામાજિક તત્વો દ્વારા હુમલા પર ખોટી રીતે કરાયેલા ફરિયાદોને લઈને હવે સુરતના પાટીદારો મેદાન પડ્યા છે। આ મામલે સુરતમાં ગત રાત્રે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી। આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથેરિયાએ સંબોધન કરતા કહ્યું કે પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામમાં જઈએ એ નહીં ચાલે। મહિને 2 મહિને આપણે ગામની કમિટીની રચના કરવી જ પડશે। કોઈ સંગઠનની જરૂર નથી। તમારા ગામનું પોતાનું સંગઠન, મારા ગામનું મારું સંગઠન, આમાં કોઈ બીજા સંગઠનની જરૂર નથી। તમારા ગામનું સંગઠન તમારે ચલાવવાનું છે। દર મહિને 10-10 યુવાનો ગામડે જવાનું રાખો। સમગ્ર ગુજરાતના 18,000 ગામડાઓ છે, જેમાં સૌરાષ્ટ્રમાં 10,000થી વધુ ગામ આવેલા છે। એમાંથી 200-500 ગામને બાદ કરો તો બધે જ આવી પરિસ્થિતિ છે। પાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ ફુલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। આ દરમિયાન હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકારો હુમલો કરાયાનો આક્ષેપ કરાયો છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી। આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઇજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા કાઠી દરબારનું મોત નીપજ્યું હતું, જેનાથી ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી। ગત રાત્રે સુરતમાં આને લઈને એક મોટી બેઠક મળી હતી, જેમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયાએ શું કહ્યું હતું, આવો સાંભળીએ। જે ફુલઝર ગામમાં ઘટના ઘટી છે, એ ઘટનાના અનુસંધાને આજે સુરત શહેરમાં પાટીદાર સમાજના વિવિધ લોકો, આગેવાનો, યુવાનો અને અહીંના લોકો ભેગા થયા છે। આ ઘટનાના લીધે ગ્રામજનોને કોઈ પણ તકલીફ ન પડે, કાયદાકીય ખોટી પ્રક્રિયામાં ન દોરે, ગ્રામજનોની એકતા ન તૂટે અને એનો હોસલો મજબૂત રહે, એ માટે સૌ લોકો એમની સાથે છે અને આવી ઘટનાઓથી કોઈ ડરવાની જરૂર નથી। લુખ્ખા અને અસામાજિક તત્વો માટે હંમેશા અમે લડીએ છીએ, લડતા રહેશું અને આવા તત્વોને બોધપાઠ આપવા માટે કાયદાનો પૂરો ઉપયોગ કરવો પડશે। જે 50ના ટોળામાં ક્રેટા લઈ ગ્રામજનો પર ફેરવી રહ્યા છે, આવા લુખ્ખા તત્વો સરાઆમ મેથીપાક આપવો જોઈએ, સરઘસ પણ નીકળવું જોઈએ અને લોકોમાંથી ડર દૂર થાય એ માટેના કાયદા તંત્રએ પણ પ્રયોગો અપનાવવો જોઈએ, અમારી વિનંતી છે। આપ આ વિષય પર શું વિચારો છો, અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।